નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો બંગાળમાં ખીલ્યું ભાજપનું કમળ। જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે હાલ મિત્રો 5 રાજ્યોમાં ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે અને સાંજ સુધીમાં પાક્કું હવે મિત્રો જે છે તે પાકા પાયે ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે અને ચૂંટણીના પરિણામોથી મિત્રો જે છે તે હેરાન ચોંકાવનારા જે છે તે મિત્રો સામે આવી રહ્યા છે પરિણામો। ત્યારે છેલ્લા 74 વર્ષથી ભાજપની સરકાર બની ન હતી બંગાળમાં અને આજે મિત્રો બનવા જઈ રહી છે। ત્યારે છેલ્લા 15 વર્ષથી મિત્રો જે છે તે મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી હતા અને હવે હટાવીને ભાજપ સરકારે સરકાર બનાવી નાખી છે પશ્ચિમ બંગાળમાં। જ્યાં મિત્રો લાંબા સમયથી બંગાળમાં ભાજપની સામે તૃણમૂલ કોંગ્રેસની સામે મિત્રો વિરોધ પ્રદર્શન ચાલતું હતું। લાંબા સમયથી ચૂંટણીનો પ્રચાર પણ ચાલી રહ્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીએ મિત્રો ખૂબ મોટી બહુમતી સાથે સરકાર હવે બનાવી લીધી છે અને બંગાળની અંદર અત્યારે હાલ જે સરકાર બની છે આનાથી જે મિત્રો બાંગ્લાદેશી કેટલાક ઘૂસપેઠિયાઓ મિત્રો ઘૂસ્યા છે બંગાળની અંદર, તેમાં ચિંતાનો વિષય વધી ગયો છે। કારણ કે ભાજપની સરકાર બનતા જ મિત્રો જે છે તે ખાસ કરીને અમિત શાહે પહેલા પણ કહ્યું હતું કે જેટલા પણ ઘૂસપેઠિયાઓ ઘૂસ્યા છે બહારથી એમને હટાવવામાં આવશે અને હવે ફાઇનલી મિત્રો ભાજપની સરકાર બની ગઈ છે બંગાળમાં। 2026ના પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા છે, જેમાં ભાજપને 190 સીટ મળી છે। 190થી વધારે સીટમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે, જ્યારે મમતા બેનર્જીની ટીએમસીને માત્ર 92 જેટલી બેઠકો ઉપર જ સમેટાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। અને ખાસ મિત્રો તમને જણાવી દઈએ તો આના સિવાય બીજા 4 રાજ્યોમાં પણ જે છે તે મિત્રો ચૂંટણી હતી, જેમાં કેરળની અંદર જે છે તે કોંગ્રેસે સરકાર બનાવી છે, આસામની અંદર ભાજપે સરકાર બનાવી છે, તેની સાથે સાથે પુડ્ડુચેરીમાં પણ ભાજપની જીત થઈ છે। તો આમ મિત્રો 4માંથી 3ની અંદર જે છે તે ભાજપે પોતાની સરકાર બનાવી છે અને કેરળની અંદર જે પરિણામ આવ્યા તેમાં કોંગ્રેસની સરકાર બનતી જોવા મળી। ત્યાર પછીના ખૂબ મહત્વના અને કામના સમાચાર વિશે વાત કરીએ તો યુદ્ધને કારણે મોંઘવારી અત્યારે આસમાને પહોંચી રહી છે આખી દુનિયાની અંદર। જ્યાં મિત્રો માત્ર ભારતની વાત નથી, અત્યારે આખી દુનિયાની અંદર મોંઘવારીને કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે અને 21 જેટલા દેશોમાં હાહાકાર મચી ગયો છે। ત્યારે નાનામાં નાની વસ્તુથી લઈને મોટામાં મોટી વસ્તુના તમામના ભાવ વધી રહ્યા છે। મુખ્ય કારણ એ છે કે યુદ્ધ ચાલી જ રહ્યું છે અમેરિકા અને ઈરાન વચ્ચેનું। તેને કારણે દરિયામાંથી મિત્રો જે વ્યાપાર ચલાવવામાં આવે છે આ વ્યાપાર ધંધાઓ ઊભા રહી ચૂક્યા છે, અટકી ગયા છે। તેને કારણે તમામ વ્યાપારો અટકવાને કારણે ઉદ્યોગો ભાંગી પડવાને કારણે મિત્રો ભાવ વધારા બધી વસ્તુઓ ઉપર વધારી દેવામાં આવ્યા છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને યુએસ અને ઈરાન વચ્ચેના જે યુદ્ધ છે તેની અસર 21થી વધારે દેશોમાં મોંઘવારીએ ભરડો લીધો છે। ક્રૂડ ઓઇલ 120ને પાર થઈ ચૂક્યું છે અને હજુ $140 પણ વટી જાય તેવી સંભાવના છે। યુરોઝોનનો ફુગાવો મિત્રો વધીને 3% પહોંચી ગયો છે અને ઉર્જાના ભાવમાં 10%નો ઉછાળો જોવા મળ્યો છે, જેમ કે પેટ્રોલ, ડીઝલ, ગેસની આ બધાની ભાવની અંદર વધારો જોવા મળ્યો છે। ભારત સહિત અનેક દેશોમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની આશંકા જે છે તે પણ કેટલાક સૂત્રો અનુસાર વ્યક્ત કરવામાં આવી હતી। અને મિત્રો મોટી વાત એ છે કે જો આ યુદ્ધ વિરામ ચાલી રહ્યું છે, પરંતુ જો યુદ્ધ વિરામ નહીં થાય તો હજુ પણ લાંબા ગાળે આ યુદ્ધનો મોટી માઠી અસર જોવા મળી શકે ગુજરાતના અને ભારતના મિત્રો જે છે તે તમામ અર્થતંત્ર ઉપર, કારણ કે યુદ્ધ વિરામ હજુ થયું નથી। યુદ્ધ વિરામની ઘોષણા કરવામાં આવી હોવા છતાં પણ લગાતાર બંને દેશો તરફથી દરરોજ મોટી નવાજોની કરવામાં આવી રહી છે। તો હવે ખાસ જોવાનું રહેશે કે આગામી દિવસોમાં શું થાય છે અને જો યુદ્ધ મિત્રો હજુ પણ કેટલાક દિવસોમાં ઊભું નથી રહેતું તો હજુ પણ આ મોંઘવારી આસમાને જઈ શકે। ત્યાર પછીના કામના અને મહત્વના સમાચાર ઉપર નજર મારીએ તો વાવાઝોડા સાથેના ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે તેના વિશે વિસ્તારથી સમજીએ તો વાવાઝોડા સાથેના જે વરસાદની આગાહી છે તેને લઈને તમને જણાવ્યું તો મિત્રો 3 તારીખથી લઈને મિત્રો હવામાન બદલાવાની શરૂઆત થઈ છે। ગુજરાત રાજ્યના ઘણા બધા ભાગોમાં ભારે પવનો પણ નીકળ્યા છે। ત્યારે હવે મિત્રો તમને જણાવ્યું તો 5 તારીખથી જે આગાહી હતી એ સાચી પડતી જોવા મળી શકે। 5 થી 9 તારીખ વચ્ચે વાતાવરણમાં ભારે પલટો જોવા મળી શકે, કારણ કે બંગાળની ખાડીમાં એક મોટું ચક્રવાતી સિસ્ટમ બનતું જોવા મળી શકે, વાવાઝોડા જેવી સિસ્ટમો બનતી જોવા મળી શકે। આને કારણે દરિયાકાંઠાના જે રાજ્યો છે ત્યાં આગળ ભારે વાવાઝોડાની અસરો જોવા મળી શકે, વાવાઝોડાના પવનો પણ જોવા મળી શકે। જોકે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત ઉપર પણ મિત્રો તારીખ 5, 6, 7, 8, 9 દરમિયાન પવનો સાથેના માવઠાની આગાહી છે, કરા સાથેના વરસાદો પણ પડી શકે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી। ત્યારે આ સમયગાળા દરમિયાન મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ થવાની પણ શક્યતા રહેલી છે, જેનાથી તમામ લોકોએ તૈયારી રાખવી
સાથે 11 અને 12 મે સુધી ગરમી પડ્યા બાદ 12 મે પછી બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર પણ બની શકે. તો આ બધી વસ્તુઓને કારણે મિત્રો ચોમાસું શરૂ થાય પહેલા મોટા વાવાઝોડા આવવાની પણ સંભાવના છે. એક વાવાઝોડું જૂન મહિનાની શરૂઆતમાં એટલે કે એકદમ ચોમાસાની પહેલા અને તેની પહેલા પણ એક વાવાઝોડું અત્યારે 15 તારીખ આસપાસ બનવાની શક્યતા છે. અને દર વર્ષે મિત્રો એવું જોવા મળ્યું છે કે ચોમાસું આવે એના એક મહિના પહેલા એક વાવાઝોડું ફરજિયાત જોવા મળે છે. તો આ વાવાઝોડું 15 તારીખ આસપાસ પણ જોવા મળી શકે. તો એ પ્રમાણે પણ તૈયારી રાખવી અને 5 થી 9 તારીખની વચ્ચે તાપમાન બદલાશે અને ખાસ મિત્રો પવનો અને માવઠાને કારણે ગુજરાતમાં ગરમીમાંથી પણ લોકોને રાહત મળી શકે. ત્યાર પછીના ખૂબ મહત્વના સમાચાર જોઈએ તો ગેસ વાપરો છો તો થઈ જજો સાવધાન, કારણ કે અત્યારે હાલ મિત્રો ગરમીને લઈને ટેમ્પરેચર 45 ડિગ્રી ટચ થઈ રહ્યું છે ગુજરાત અને ભારતના ઘણા બધા ક્ષેત્રોની અંદર. ત્યારે આ ગરમીથી મિત્રો ગેસ સિલિન્ડર ફાટવાના બનાવો વધી શકે. એર સર્ક્યુલેટર એટલે કે એર કન્ડિશનર, એસી ફાટવાના પણ બનાવો જે વધી રહ્યા છે. આનાથી બચવા માટે મિત્રો મોટી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ત્યારે ગરમ વિસ્તારમાં ગેસ સિલિન્ડર રાખવાનું ટાળવું જોઈએ. જ્યાં મિત્રો જો તમે પણ તડકામાં અથવા કોઈ પણ ખુલ્લી જગ્યામાં ગેસ સિલિન્ડર રાખતા હોય તો પહેલા તો બચી જજો. અને જો તમારા રસોડાના પ્લેટફોર્મ પાસે કે જ્યાં પણ તમે ગેસ રાખતા હોય ત્યાં પણ જો ડાયરેક્ટ તડકો આવતો હોય કે ડાયરેક્ટ સનલાઇટ પડતી હોય તો એનાથી પણ ગેસ સિલિન્ડરને બચાવજો. કારણ કે જો તમારું રસોડું વધારે પડતું ગરમ થાય છે તો ગેસ સિલિન્ડરને બહારના વિસ્તારમાં મૂકવાનું વિચારજો. કારણ કે ગરમ વાતાવરણમાં ગેસ સિલિન્ડરમાં સંગ્રહિત કરવામાં આવતો જે ગેસ છે તે ગરમ થાય છે, જેનાથી અકસ્માતનું જોખમ ખૂબ વધી જાય છે. વધુમાં મિત્રો સિલિન્ડરને ક્યારેય પણ સીધા સૂર્યપ્રકાશમાં ન છોડવું જોઈએ. ઘણા લોકો નવું સિલિન્ડર મેળવ્યા પછી તેને તરત આંગણામાં અથવા ખુલ્લા વિસ્તારમાં મૂકી દેશે, તો આ ભૂલ ના કરવી. બીજા નંબરે મિત્રો જે છે તે રેગ્યુલર રીતે તમારે જે ગેસ સિલિન્ડરનું રેગ્યુલેટર છે, પાઇપલાઇન છે, નળી છે, આ બધી વસ્તુઓ ચેક કરાવતી રહેવી. કારણ કે નાનું એવું લીકેજ પણ આ ગરમીમાં તમને ભારે પડી શકે. રેગ્યુલેટર મિત્રો રસોઈ નથી કરતા ત્યારે ફરજિયાત બંધ કરવાનું રહેશે. કારણ કે ગેસનો ઉપયોગ પૂર્ણ કર્યા પછી જો તમે રેગ્યુલેટર ખુલ્લું છોડો છો અને પાઇપમાં રહેલો ગેસ જો બહાર આવે છે તો ગરમી અને ધૂપને કારણે આની અંદર મિત્રો વિસ્ફોટ થઈ શકે. તો ખાસ રાત્રિ દરમિયાન ભોજન કર્યા પછી ઘણીવાર લોકો રસોઈ કર્યા પછી ગેસ સ્ટવ બંધ કરી દેશે, પરંતુ સિલિન્ડરનું રેગ્યુલેટર બંધ કરતા નથી. તો ગેસ સિલિન્ડર ઉપર લગાવેલું જે રેગ્યુલેટર છે તેને ફરજિયાત બંધ કરવાનું રાખજો. અને ખાસ આ પ્રકારની જે છે તે મિત્રો ખાસ સૂચનાનું પાલન કરવું, નહીંતર ગેસ સિલિન્ડર બ્લાસ્ટ જેવી ઘટનાઓ ખૂબ વધી રહી છે ગરમીને ધ્યાનમાં રાખીને. અને બીજા નંબરે એર સર્ક્યુલેશન એટલે કે જો તમે એસી વાપરતા હોય તો એસીનો જે બહારનો યુનિટ હોય છે એટલે કે જે બહાર રાખવામાં આવેલું ભાગ જે હોય છે એસીનો, તેને પણ યોગ્ય રીતે ઉપરથી ઢાંકવો જોઈએ કે જેનાથી ડાયરેક્ટ સૂર્યપ્રકાશ તડકો ના આવે. કારણ કે આ પરિસ્થિતિમાં ગરમ થવાને કારણે ઘણા બધા એસી ફાટવાના પણ કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેતીનો પ્લાન, કૃષિ મંત્રીએ કરી મોટી બેઠક. જ્યાં મિત્રો આ વર્ષે અવારનવાર વાવાઝોડા આવવાની સાથે ચોમાસું નબળું પડવાની જે આગાહી દર્શાવવામાં આવી છે. તમે જાણતા હશો અત્યાર સુધીમાં મિત્રો તમામ સમાચાર ચેનલો પર માહિતી મળી ગઈ છે કે આ વર્ષનું ચોમાસું ખૂબ નબળું જઈ શકે તેવી હવામાન વિભાગે પણ આગાહી આપી હતી. આને લઈને મિત્રો હવે કૃષિ મંત્રી જે છે શિવરાજસિંહ ચૌહાણ, તેમણે મોટી મીટિંગ બોલાવી, બેઠક બોલાવી અને કેવી રીતના ખેડૂતોને આની અસર ના થાય તેના વિશે ચર્ચાઓ કરવામાં આવી છે. શું વાત થઈ છે તેના વિશે સમજીએ તો ગ્લોબલ વોર્મિંગને કારણે આ વર્ષે ગરમી ખૂબ વધારે પડી રહી છે. તેને કારણે ઋતુ ચક્ર ખોરવાઈ ગયું છે. આપણે જોયું કે અવારનવાર માવઠાઓ પડી રહ્યા છે, ગમે ત્યારે વરસાદ આવી રહ્યો છે. તો આ બદલતા જતા ઋતુ ચક્રને કારણે હવે બદલવાની ઘટનાઓ જે વધી ગઈ છે તેને કારણે હાલમાં દેશમાં એક તરફ પ્રચંડ ગરમી અને બીજી તરફ તોફાની વાવાઝોડા સાથે વરસાદી માહોલ બન્યો છે. આવી પરિસ્થિતિમાં પરંપરાગત પાકને બદલે રાજ્યની આબોહવા, પાક, પાણી વગેરેને અસર જોવા મળશે. તો ખેડૂતોને આનાથી કેવી રીતના બચી શકાય, ખેડૂતોને યોગ્ય દિશા આપવા માટે કૃષિ મંત્રીએ રોડમેપ તૈયાર કરવાની દિશામાં તમામ રાજ્યો માટે પ્લાન આપ્યા હતા. ઋતુચક્ર મિત્રો જે બદલાઈ રહ્યું છે એટલે કે અણધારી ઋતુઓ ચાલી રહી છે, ગમે ત્યારે વરસાદ, ગમે ત્યારે ગરમીઓ જોવા મળી રહી છે. તો આની અસર ખેતીવાડી ઉપર પડી રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે તાજેતરમાં જ દરેક રાજ્ય માટે સ્વતંત્ર કૃષિ રોડમેપ બહાર પાડવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવાનું આગમન કર્યું હતું. અને અહીંયા મિત્રો આ બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે રાજ્યો માટે અલગ કૃષિ રોડમેપ, એક કૃષિ વ્યવસ્થામાં સુધારો લાવવાનો એક ગંભીર પ્રયાસ છે. અને આ બધું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે આ વર્ષનું ચોમાસું પણ ખૂબ નબળું રહેવાના આસાર છે. અને જો આ બધી વસ્તુઓ થાય છે તો ખેડૂતોને આની અંદર બચાવી શકાય અને ખેડૂતો કઈ રીતની ખેતી કરીને પોતાના પાકને યોગ્ય રીતે યુટિલાઇઝ કરી શકે. કારણ કે ચોમાસું નબળું, ગરમી વધારે, આ બધી મિત્રો હવામાનમાં અને ઋતુચક્રમાં જે ફેરફાર થઈ રહ્યા છે તેનાથી ખેડૂતોને બચવું ખૂબ જરૂરી છે. નહીંતર તમામ પાકો આ વર્ષે બરબાદ થતા જોવા મળી શકે અને વર્ષ જે છે તે ખૂબ નબળું જોવા મળી શકે. તો આ માટે પહેલેથી કૃષિ મંત્રી તરફથી જે છે તે તૈયારીઓ શરૂ કરવામાં આવી.
ત્યાર પછીના ખાસ મહત્વના સમાચાર ઉપર નજર મારીએ તો ઓનલાઈન પેમેન્ટ કરનાર ખાસ જોઈ લેજો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। જી હા દર્શક મિત્રો, જો તમે પણ મોબાઈલ ફોનના માધ્યમથી દુકાને કોઈ વસ્તુઓ ખરીદો છો અથવા કોઈ પણ વસ્તુની ખરીદી કરતી વખતે જ્યારે તમે ઓનલાઈન પેમેન્ટ ભરતા હોય તો આ સમાચાર ખાસ જોઈ લેજો। યુપીઆઈના માધ્યમથી જો તમે પણ QR કોડ સ્કેન કરીને પેમેન્ટ આપો છો તો તમારા માટે ખૂબ કામના સમાચાર સામે આવી રહ્યા છે। હવે તમે જો ઓનલાઈન વસ્તુ ખરીદીને ઓનલાઈન પેમેન્ટ ભરવા જશો તો તમારે નાના મોટા ટ્રાન્ઝેક્શન માટે હવે વારંવાર પિન નાખવાની જરૂરિયાત નહીં પડે। જી હા મિત્રો, સૌથી મોટા સમાચાર, હવે જેટલા પણ યુઝર છે તેમને વગર કામના પિન નાખવા નહીં પડે। તમે જાણ્યું હશે મિત્રો, 10 થી 20 રૂપિયાનું પેમેન્ટ પણ જો તમારે કરવું હોય ઓનલાઈન તો પણ તમારે પાસવર્ડ એટલે કે પિન નાખવો પડતો હતો ગૂગલ પે કે કોઈ પણ અન્ય યુપીઆઈ એપ્લિકેશન ઉપર, પરંતુ હવે એ નહીં થાય। 5000 રૂપિયા સુધીનું ઓનલાઈન પેમેન્ટ તમે પિન વગર એટલે કે પાસવર્ડ વગર કરી શકશો। આઈસીઆઈસીઆઈ બેંક, ફોન પે અને બીજી પણ મિત્રો જેટલી પણ યુપીઆઈની એપ્લિકેશન છે તેની ઉપર પ્લેટફોર્મ પર આ નવા ફીચર શરૂ કરી દેવામાં આવ્યા છે અને કરી શકવામાં આવી શકે આવનારા દિવસોની અંદર। ત્યારે યુઝર્સને ફિંગરપ્રિન્ટ અથવા ફેસ ઓળખથી પેમેન્ટ કરવાની મંજૂરી મળશે। એટલે કે જો તમારે પાસવર્ડ ના નાખવો હોય અને તમારે પિન ના નાખવો હોય તો એની જગ્યાએ તમે ફિંગરપ્રિન્ટથી, તમારા મોબાઈલ ફોનમાં જો ફિંગરપ્રિન્ટ હોય તો એનાથી, અને આઈફોનની અંદર તમે ફેસ આઈડીથી પણ પેમેન્ટ કરી શકશો। આ બધી વસ્તુ એટલા માટે કરવામાં આવી રહી છે કે તમને સિક્યોર બનાવી શકાય, તમારા ટ્રાન્ઝેક્શન સિક્યોર બનાવી શકાય અને તમારી સાથે કોઈ ઓનલાઈન છેતરપિંડી ના થાય। તો 5000 થી વધુના જો તમારા ટ્રાન્ઝેક્શન હશે તો જ તમારે હવે પાસવર્ડ કે પિન નાખવો પડશે। તેના સિવાય મિત્રો 5000 થી નાના જો તમે પેમેન્ટ કરો છો, ટ્રાન્ઝેક્શન કરો છો તો પાસવર્ડની જરૂરિયાત હવે નહીં રહે। ત્યાર પછીના ખૂબ મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતના ખેડૂતો હવે ફરજિયાત કરવું પડશે ફાર્મર રજિસ્ટ્રેશન। સૌથી મોટા સમાચાર ગુજરાત રાજ્યના ખેડૂતો માટે, જો તમે આ પ્રોસેસ નહીં કરો, ફાર્મર રજિસ્ટ્રેશન પ્રક્રિયા નહીં કરો અને આ કાર્ડ નહીં બનાવરાવો તો તમને મળતી તમામ જે સહાયો છે તે અટકી શકે અને માત્ર સહાય નહીં, તમને મળતા 2000 રૂપિયાના હપ્તા પણ હવે બંધ થઈ જશે। જી હા દર્શક મિત્રો, ફાર્મર રજિસ્ટ્રીની પ્રક્રિયા ખૂબ જ જટિલ છે અને તમારા માટે ફરજિયાત કરવામાં આવી છે। ત્યારે મુખ્ય ઉદ્દેશ્ય મુજબ રાજ્યના તમામ અને કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ લગતી વિવિધ ઘટલી પણ યોજનાઓ છે, આ તમામ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતોને આ ફાર્મર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરવી હવે ફરજિયાત છે। સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓના ખાતેદાર ખેડૂતોને ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ સરકારી યોજનાનો લાભ લેવો હોય તો હવે ફાર્મર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરવી પડશે। ફાર્મર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કર્યા વગર જે છે મિત્રો તમને 2000 રૂપિયાના હપ્તાનો લાભ પણ નહીં મળે અને યોજનાઓના લાભ પણ મળતા બંધ થઈ શકે। હવે આ પ્રક્રિયા જો તમને ના આવડતી હોય તો તમને જણાવી દઉં, તમારા ગામડાના વીસી કચેરીમાં જઈને, જે મિત્રો કમ્પ્યુટર ઓપરેટરો હશે ત્યાં જઈને અથવા માનવ જનસેવા કેન્દ્ર મારફતે પણ તમે ફોર્મ ભરાવી શકો અને તમે ન આવડતું હોય તો આ રીતે પણ પ્રોસેસ કરાવી શકો, પરંતુ આ ફાર્મર રજિસ્ટ્રેશનની પ્રોસેસ ફરજિયાત છે, નહીતર સરકારી યોજનાઓના લાભ મળતા ખેડૂતોને બંધ થઈ શકે। ત્યારબાદ ખાસ જોઈ લે તો ખેડૂતો માટે બોરવેલ સહાય યોજનાની અંદર આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર। વાત કરીએ તો દેશના ખેડૂતો માટે કેન્દ્રીય મંત્રી CR પાટીલે મોટી જાહેરાત કરી હતી। ત્યારે આ જાહેરાત બાદ ખેડૂતો માટે ખૂબ જ મોટી ફાયદાકારક જાહેરાત સાબિત થઈ શકે, કારણ કે ખેડૂતોને બંધ થયેલા બોરવેલ અથવા ડાર જો મિત્રો શરૂ કરવા હોય તો એના માટે સરકાર 90% જેટલી સબસિડી આપવા જઈ રહી છે, સહાય આપવા જઈ રહી છે। એની અંદર એવા ખેડૂતો કે જેમને બોરવેલ નખાવા છે, ડાર નખાવા છે, તો આ પરિસ્થિતિમાં સરકાર તરફથી 90% જેટલી મોટી સબસિડી આપવામાં આવશે। CR પાટીલે કહ્યું હતું કે રાજ્યની અંદર પ્રથમ તબક્કામાં 124,000 જેટલા ખેડૂતોને સહાય આપવાનો સંકલ્પ છે। એટલે કે પહેલા તબક્કામાં જ્યારે આ સહાય શરૂ કરવામાં આવશે ત્યારે 24,000 જેટલા ખેડૂતોને પોતાના બોરવેલ શરૂ કરવા માટે સબસિડી સહાય આપવામાં આવશે। CR પાટીલે કહ્યું હતું કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી ખેડૂતોને ઘણા ફાયદા થાય છે, સિંચાઈ પણ વધારે મજબૂત બને છે। તો આ માટે સરકાર જે છે તે બોર નખાવવા માટે, બોરવેલ નખાવવા માટે મોટી 90% જેટલી સૌથી મોટી જે છે તે મિત્રો સબસિડી આપી શકે। ત્યાર પછીના મહત્વના અને કામના સમાચાર વિશે વાત કરીએ તો આજના તાજા બજાર ભાવ અને ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે તેના વિશે નજર મારીએ। મિત્રો આજે કયા કયા પાકના કયા ભાવ ખેડૂતોને માર્કેટ યાર્ડની અંદર જોવા મળ્યા તેના વિશે સમજીએ તો ટુકડા ઘઉંના ભાવ 400 રૂપિયાથી લઈને 576 રૂપિયા રહ્યા, કપાસના ભાવ 1100 રૂપિયાથી શરૂ થઈને 1816 રૂપિયા રહ્યા, ઝીણી મગફળીના ભાવ 1251 થી લઈને 1851 અને સિંગદાણાના ભાવ 1700 થી 1800 ની વચ્ચે રહ્યા, એરંડાના ભાવ 1200 થી લઈને 1311 રૂપિયા, તલના ભાવ 1500 થી લઈને 2200 રૂપિયા, કાળા તલના ભાવ 1700 થી લઈને 3400, જીરુના ભાવ 2100 થી લઈને 4200, વરિયાળીના ભાવ 2100 થી લઈને 2100 રહ્યા, બાજરીના ભાવ 281 થી લઈને 331 રૂપિયા, જુવારના ભાવ 761 થી લઈને 841, મગના ભાવ 811 થી લઈને 2011, ચણાની અંદર ભાવ જોવા મળ્યા 1000 થી લઈને 1191, અડદની ભાવ મિત્રો 951 થી લઈને 1691 રહ્યા, તેની સાથે ચોળીના ભાવ 441 થી લઈને 1231 રૂપિયા જોવા
જોવા મળ્યા. એની સાથે સૌથી છેલ્લે સોયાબીનના ભાવ 1101 થી લઈને 1256 રૂપિયા જોવા મળ્યા. અને જો ખેડૂતો તમને આ ભાવ ના સમજાયા હોય તો વિડીયો પાછળ જઈને ફરી એકવાર સાંભળી શકો અથવા વિડીયો ચોંટાડીને સ્ક્રીન ઉપર રહેલા ભાવ પણ તમે વાંચી શકો. ત્યારબાદના ખૂબ મહત્વના સમાચાર જોઈએ તો શું સરકાર આપશે મફત રિચાર્જ? સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે રિચાર્જને લઈને. ત્યારે સોશિયલ મીડિયા ઉપર અવારનવાર કેટલાક મેસેજો જે છે મિત્રો વાયરલ થઈ રહ્યા હોય તેવી જ રીતના અત્યારે એક મેસેજ જે છે તે ખૂબ વહેતી ગતિએ આગળ વધી રહ્યો છે કે સરકાર હવે 3 મહિના સુધી તમારું મોબાઈલ ફોનનું જે ઇન્ટરનેટ છે, જે રિચાર્જ છે તે મફત કરી આપશે. તો આ મામલે મિત્રો તમને સૌથી મોટા સમાચાર જણાવી દઈએ તો અત્યારે મિત્રો સોશિયલ મીડિયામાં જે આ મેસેજ વાયરલ થઈ રહ્યો છે અને આ જે દાવો છે તેમને PIB તરફથી જ ફેક્ટ ચેક કરતા જાણવા મળ્યું કે આ જે દાવો છે તે તદ્દન ખોટો છે, તદ્દન નકલી મેસેજ છે. આની ઉપર ભરોસો ના કરવો, કારણ કે સરકાર એવી કોઈ યોજના ચલાવતી નથી કે જેમાં તમને 3 મહિનાનું મફત ઇન્ટરનેટ કે રિચાર્જ આપે. આ મામલે ખાસ પ્રકારને બચીને રહેવું, કારણ કે આ પ્રકારના જો મેસેજ મળે છે તો તદ્દન ખોટા છે. મેસેજ વાયરલ થયેલા મેસેજ ઉપર 100% ભરોસો રાખવો નહીં. ત્યાર પછીના મહત્વના સોના ચાંદીના ભાવ વિશે માહિતી મેળવીએ તો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સોના ચાંદીની માર્કેટમાં અચાનક મોટો કડાકો જોવા મળ્યો. જ્યાં દર્શક મિત્રો લાંબા સમયથી સોના ચાંદીના ભાવ વધી રહ્યા હતા, ત્યારે આજે સોના ચાંદીના ભાવની અંદર માર્કેટમાં મોટો ધડાકો જોવા મળ્યો. સોના અને ચાંદીના ભાવમાં જે ભાવ આજે જોવા મળ્યા તેની લાઈવ વાત કરીએ તો મિત્રો આજે જે છે તે સોના અને ચાંદીની અંદર જે લાઈવ ભાવ છે તે મુજબ 24 કેરેટ સોનું હાલમાં 1,48,000 રૂપિયા 10 ગ્રામ એટલે કે 1 તોલાના ભાવ જોવા મળ્યા. એની સાથે ચાંદી પણ અત્યારે હાલ 2,36,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામની સપાટીએ પહોંચી ગયું છે. અને મિત્રો તમને જણાવી દઈએ તો સોના અને ચાંદીનો ભાવ છેલ્લા 3 મહિનાથી ખૂબ વધી રહ્યો હતો. ચાંદી તો 4,15,000 રૂપિયા સુધી પહોંચી ગયું હતું કિલોગ્રામનું, અને સોનું 1,80,000 સુધી પહોંચી ગયું હતું. પરંતુ અત્યારે હાલ ભાવ જે છે તે ખૂબ ઘટી રહ્યા છે. તો જેટલા પણ લોકો સોનું ચાંદી ખરીદવાની વિચાર કરી રહ્યા હોય તેના માટે ઉત્તમ તક જોવા મળી, કારણ કે ભાવ જે છે તે છેલ્લા 24 કલાકમાં ભારે ઘટતા જોવા મળ્યા.